અત્યારે જે રીતે સમાચાર આવી રહ્યા હતા કે સોના ચાંદીના ભાવ ઘટ્યા છે, કડાકો થયો છે અને આજે ધનતેરસનો દિવસ છે. ધનતેરસના દિવસે લોકો છે તે સોના ચાંદીની ખરીદી કરતા હોય છે, પરંતુ છેલ્લા કેટલાય દિવસોથી સતત ભાવ વધતો છે તે જોવા મળી રહ્યો છે અને તો તેમ છતાં પણ લોકો છે સોના ચાંદીની ખરીદી કરતા હોય છે. અત્યારે શું સ્થિતિ છે આપણે જાણીશું. અમારી સાથે છે સંકેતભાઈ. સંકેતભાઈ, જે ગઈ રાતે સમાચાર આવ્યા હતા કે સોના ચાંદીના ભાવ ઘટ્યા છે, શું બેનિફિટ? આમાં તો એવું છે કે જે અત્યારે ચાંદીનો જે કડાકો થયો છે એ ચાંદીના લીધે ગોલ્ડ પણ ઘટ્યું છે સારું એવું. લાઈક કાલે આપણે કહીએ તો 1,30,000ની આસપાસ ગોલ્ડ જઈને આવ્યું છે અને રિવર્સમાં અત્યારે 1,32,000 દેખાડે છે અને કાલે હાઈએસ્ટમાં 1,34,500ની આસપાસ સપાટી પહોંચી હતી ગોલ્ડની અને આપણે એમ જાણી શકીએ કે અત્યારે જે રીતની પરિસ્થિતિ છે એ પ્રમાણે ગોલ્ડનો રેટ ઘટ્યો છે કમ્પેર ટુ કાલ કરતાં. તો આજે 12 વાગે ઓપન થશે નવા ભાવ, તો શું લાગી રહ્યું છે? આજે 12 વાગે ઓપન થાય એની ઉપર આધાર છે અને મારા ખ્યાલ મુજબ કદાચ ઓપન થશે તો પણ 1,32,000થી 1,33,000ની આસપાસ સપાટી કદાચ ઓપન થઈ શકે છે અને ઓપન થાય છે એની ઉપર આધાર રહે છે કે ગોલ્ડનો ભાવ અને ચાંદીનો ભાવ કઈ રીતના સતત ડાઉન થાય છે કે અપ જાય છે એની ઉપર આધાર રહે છે બધો. આજે ધનતેરસ પણ છે અને ધનતેરસનું મુહૂર્ત બપોર પછીના છે, તો એડવાન્સ બુકિંગ છે તમારી પાસે કે એડવાન્સ લોકો બુકિંગ કરી ગયા હોય અને લેવા આવવાના છે? હા, અમારી પાસે એડવાન્સ બુકિંગ છે કેમ કે અમારે એક વન ટાઈપ ઓફ સ્કીમ ચાલે છે એને અમે કીટી કહીએ છીએ. લાઈક 1 મંથ આપણે મહિને જે ઇન્સ્ટોલમેન્ટ કરતા હોય છે બધા, એવી રીતના અમારે પણ એક સ્કીમ ચાલે છે મહિને ઇન્સ્ટોલમેન્ટની. તો એ પ્રમાણે અમારી પાસે ઓલરેડી બુકિંગ છે જ. એટલે આમ જોવા જાય તો અમે બુકિંગમાં જ અત્યારે ચાલીએ છીએ, રિઝર્વમાં ચાલીએ છીએ, પણ છતાંય જે ભાવ ટ્વીટો છે એ પ્રમાણે અમે એવી આશા રાખીએ છીએ કે કદાચ અમને સારો એવો આજે રિસ્પોન્સ મળી શકે. તો બિલકુલ અત્યારે જે રીતે ભાવ ઘટી રહ્યો છે, હવે નવા ભાવ છે બપોરે 12 વાગે આવશે, એ પહેલાં પણ લોકો છે લાગી રહ્યું છે કે હવે સારા મુહૂર્તમાં આજે ધનતેરસ છે અને ધનતેરસના દિવસે જો ભાવ નીચા હશે તો વેપારીઓને પણ આશા છે કે આજે ગરાગી છે તે વધારે પડતી જોવા મળશે. સોના ચાંદીના ભાવ એવા છે કે હંમેશા માટે વધઘટ છે તે થતી જોવા મળતી હોય છે, પરંતુ લોકો જ્યારે પણ ખરીદી કરતા હોય છે ત્યારે તે ભાવ હોય છે, જે પણ ભાવ ચાલતો હોય છે તેમાં જ બુક કરી દેતા હોય છે. આપણે દ્રશ્યો પણ બતાવવા માંગીશ કે અત્યારે પણ શોરૂમમાં તૈયારી થઈ ગઈ છે, કારણ કે આજે ધનતેરસ છે અને ધનતેરસના દિવસે લોકો છે તે ખરીદી કરવા માટે આવતા હોય છે, પરંતુ મુહૂર્ત 12 વાગ્યા પછીનું હોવાને કારણે હવે લોકો છે તે 12 વાગ્યા પછી જ આવતા હોય છે, સારા મુહૂર્તમાં આવતા હોય છે અને નુકસાની પણ કહી શકાય, કારણ કે જે લોકોએ એડવાન્સ બુક કરી લીધા હતા, જો ભાવ લોકોને એવું હોય છે કે અત્યારે જે પણ ભાવ ચાલતો હોય છે તેમાં બુક કરી લેતા હોય છે અને ધનતેરસના દિવસે પણ જોતું હોય તો છતાં પણ ભાવ જે પણ બુક કરવા લીધા હોય છે ત્યારે બુક કરી લે છે, એટલા માટે કે ભાવમાં સતત વધઘટ થતી હોય છે. જો વધી જાય તો પણ નુકસાની થાય અને ઘટે તો પણ નુકસાની થાય, કારણ કે ઘટે તો વધારે પૈસા દઈ દીધાનો અફસોસ થતો હોય છે અને વધી જાય તો એવું થાય કે થોડા ઓછા હતા ત્યારે બુક કરી લીધું. એટલે કે હંમેશા સોના ચાંદી લોકો ઇન્વેસ્ટમેન્ટ માટે લેતા હોય છે, શોખ માટે લેતા હોય છે, તો આ બંને પૂરો થતો હોય છે કે પહેરી જે કરેણા છે લેતા હોય છે તો પહેરીને શોખ પૂરો કરે છે અને સાથે સાથે એક ઇન્વેસ્ટમેન્ટ પણ થાય છે. જે પ્રકારે પ્રકાશો પર્વ દિવાળી અને તેમાં પણ ધનતેરસનો આજનો દિવસ હોય અને લોકો ભારતીય સંસ્કૃતિ પ્રમાણે સોનું ચાંદી ખરીદવું શુભ માને છે, ત્યારે જોઈ શકાય છે કે સુરતના તમામ શોરૂમો વહેલી સવારથી શરૂ થઈ ગયા છે. ગમે તેવો ભાવ વધ્યો હોય કે કડાકો થયો, ખરીદી કરવા લોકો પહોંચતા હોય છે. વહેલી સવારથી ધીરે ધીરે ગ્રાહકી વધી રહી છે. આપણે પહેલાં દુકાનના માલિક સાથે વાત કરીશું, કારણ કે જે રીતે સોના ચાંદીનો ભાવ આસમાને પહોંચ્યો છે, ગઈકાલે કડાકો છે. દીપકભાઈ છે. દીપકભાઈ, શું કહેશો સોનાનો ભાવમાં જે રીતનો ભાવ છે અને ગઈકાલે કડાકો થયો છે? સોનાનો સતત ભાવ વધતો રહેતો ત્યારે બધા જ્વેલર્સ લોકોને એવું હતું કે ચોક્કસથી ભાવમાં એકવાર કરેક્શન આવશે. તો ગઈકાલે કરેક્શન આવ્યું એટલે લોકોમાં જે લોકોને ખરીદી કરવાની છે એ લોકો માટે ઉત્સાહનો માહોલ કહી શકાય, કારણ કે સતત વધતા ભાવની વચ્ચે જ્યારે થોડોક ભાવ ઘટી રહેલો છે તો એ બધા માટે ખૂબ સારી વાતચીત છે. અત્યારે જોવા જઈએ તો અમે લોકો બધા જ્વેલર્સ લોકોએ સવારના 7 વાગ્યાથી 8 વાગ્યાથી શોરૂમ ખોલેલા છે અને આજની જે ધનતેરસના બુકિંગ પણ ઘણા બધા હતા. એની સામે આજે કસ્ટમરની જે સવારના મુહૂર્તમાં લોકોએ સવારનું મુહૂર્ત સાચવે છે, પછી થોડી વાર પછી પાછું બીજું મુહૂર્ત છે, એટલે કન્ટિન્યુટી આજે પૂરા દિવસ અને કાલ બપોર સુધીના મુહૂર્તમાં કસ્ટમર ખૂબ ખરીદી કરશે એવું લાગી રહેલું છે, કારણ કે સોના ચાંદીના ભાવોની વચ્ચે લોકોને હવે એવું લાગે છે કે જે એક ઇન્વેસ્ટમેન્ટનો જરિયો છે હવે સોના ચાંદી જ છે. તો લોકો એવું લાગે છે કે ભાવ વધ્યા છે તો લોકો ખરીદી કરતા હોય તો થોડી ઓછી કરી હોય.
હા, ચોક્કસથી. જે દર વર્ષે 10 ગ્રામ લેતા હતા એ આ વખતે કસ્ટમરે અમારી પાસે બુકિંગ કરાવ્યું તો 5 ગ્રામનું બુકિંગ કરાવ્યું, કારણ કે ભાવમાં સતત વધારો અને એની સામે એટલું ઇન્કમમાં વધારો નથી જોતો અને એક સ્વાભાવિક વાતચીત છે. બિલકુલ, ગ્રાહકો છે, આપણે ગ્રાહકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કેવું છે? બેન પહોંચ્યા છે સવારમાં ખરીદી કરવા માટે. શું નામ આપનું અને ખરીદી કરવા પહોંચ્યા છે? કેમ આજે જ ખરીદી? મારું નામ દેવાંશી છે. આપણે ધનતેરસના દિવસે સોના ચાંદી લેવાનું બહુ શુભ માન્યું જાય છે, તો હું દર વર્ષે સોના ચાંદીની ખરીદી કરવા ડી કુશાભાઈ જ્વેલર્સ વેસુ આવું છું. તો હું આ વર્ષે બી બ્રેસલેટ અને રિંગ લેવા અહીંયા આવી છું. ભાવ વધેલા છે તો ખરીદી કરવા આવ્યા છો. કદાચ ભાવ વધ્યા છે તો 1 તોલાની જગ્યા પર અડધો તોલો એવું કરું? હા, ભાવ તો ઘણા વધી ગયા છે, પણ આપણે દર વર્ષે લેતા હોય એ આપણી ટ્રેડિશન જાળવી રાખવા માટે હું આ વર્ષે બી લેવા આવી છું. વધારે નહીં, પણ ક્વોન્ટિટી ઓછી થઈ જાય, પણ લઈએ ખરા દર વર્ષે. બિલકુલ, ધનતેરસનો દિવસ છે, શુભ માનવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિમાં આજના દિવસે સોનું ચાંદી ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. ત્યારે ચોક્કસ ભાવ આસમાને પહોંચ્યા છે.